તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને રવિવાર છે અને છે રામનવમી, બરાબર. આજે માતા પિતાનું પૂજન કરવાનું છે અને બધાને જય શ્રી રામ, બરાબર. જો 10 વાગી ગયા છે. મમ્મી તમે શું કર્યું અત્યારમાં? બટેકા બાફા, સકરિયા શેરો બનાવ્યો. આજે રામનવમી રહેવાની છે કેમ? હા. ઓકે. અને ચિંતનભાઈ ભાખરી ખાવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો ગાઈઝ, મમ્મી મારું શું બનાવ્યું તો? ભાખરી બનાવી છે. તમારે કોઈ નથી રહ્યું, હું બધાને માતા છે. એ હું કરવા કરો છો? ભૂખ્યા ન રહે પણ હું. ઓકે ગાઈઝ, જો આજે છે ને 6 તારીખ અને નીચે લખ્યું છે શ્રી રામનવમી, ચૈત્ર નવરાત્રી સમાપ્ત અને સ્વામિનારાયણ જયંતિ. ગાઈઝ તો ચાલો ભાખરી રેડી થઈ ગઈ છે, નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. ગાઈઝ તો અત્યારે 10 વાગવા આવ્યા છે અને અંકલ ના ઘરે પહોંચી ગયો. વાહ, જય યોગેશ્વર બધાને. જય યોગેશ્વર. કેવા બધા મસ્ત ગોઠવાઈ ગયા છે જો. હા, ભગવાન ગોઠવાઈ ગયા છે. આજે છે રામનવમી. સરસ. ચાલો, રામના જીવનના ગુણો હા મારા જીવનમાં આવે લાવવાનો પ્રયત્ન કરું, હા. એના રસ્તે ચાલવાની પાપા પગલી કરું. આજ ખરા અર્થની રામનવમી ઉજવાય. વાહ. રામનો મુખ્ય ગુણ હતો પિતા પુત્રનો પ્રેમ, પિતૃ આજ્ઞા. હા. એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એને સાકારિત કરી બતાવ્યું હતું. તો આવો પ્રયત્ન અમે પણ કરવા માંગીએ છીએ. અમે એના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો. હા. કાકા તમે એક વાત ખાલી વિચારો, આવતીકાલે અયોધ્યાના રાજા બનવાના હતા અને આજે એના પપ્પાએ કીધું કે તારે 14 વર્ષ વનવાસ જવાનો છે. તો કાંઈ પણ પૂછ્યું નહીં, કેમ, હું કામ, કાંઈ નહીં. હા, કાંઈ વાંધો નહીં. તો તમે જે વિચારો છે અયોધ્યાના રાજા બનવાના હતા, 14 વર્ષ માટે વનવાસ ગયા, તો વિચાર કર કેવડું મોટું એનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ હતો. ચાલો ગાઈસ, તો હવે આજે છે ને એની ઉજવણી કરીએ અને આપણે પણ આપણા માતા પિતાનું પૂજન કરીએ. ગાઈસ તો ફિનાલે આવી ગઈ ફાઇનલી. સ્વસ્તિ ના ઇન્દ્રો વરુણસ્વાહા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ ના રક્ષો અરિષ્ટનેમિ, ચાર્માણવતી. દાદા એવું કહે તમારે 14 વર્ષ જવાનું છે વનવાસમાં આજથી. પૂજન કરો છો તો પાળવાનું છે પાછું. હો, તોય ના પાડે છે કાકા, તોય નહીં, તોય નથી જવું. અશ્વમેધાધિકં પુણ્યમ સીતાપતિ સુંદરમ. ગાઈસ તો હવે જો એતા છે ચાંદલો કર્યો તો ને, હવે એ ભૂંસી નાખે છે ને હવે થાય છે આરતીની તૈયારી ચાલુ. મંગલાય તનો હરિ મંગલ્યે. પ્રસાદીમાં છે કાજુ બદામ દ્રાક્ષ ને સાકર. વાહ. સારું, ચાલો ગાઈઝ, તો છે ને જો પૂજન ને એવું બધું પતી ગયું છે અને હવે પાછી હું છે ને મારા પિયર જવાની છું, કેમ કે ત્યાં બાજુમાં દિનેશ અંકલની ત્યાં જમવાનું છે, એટલે હું પાછી વહી જાઉં છું. અને સાંજે હું તો કહું જ છું કે હું 2-3 દિવસ રોકાવા ગઈ હોય ને એમાં 4 ધક્કા મારે અહીંયા હોય, એટલે આ ચોથો ધક્કે હું પાછી ઘરે આવીશ. આ વખતે એમ નહીં કાકા, આ વખતે કેવું કર્યું મેં, એટલું સ્ટ્રોંગ રહી કે આવું જ નથી, તોય મારે આ 3જો ધક્કો છો મારે એવું છે.
નહીં કોમેન્ટ કરજો મળવા જવાય કે ન જવાય એમ કીધું આ વખતે છે ને ઈ ગાડી લઈને નથી ગયા ને એટલે ક્યાંય જાહે નહીં, ઘરે ને ઘરે રહીને મળશે. તો બીજા જ ગાડી લઈને આવે છે. ક્યાં એને ભેગું કરવું? એને પપ્પાને ત્યાં હોરતું જ નથી. ખોટી જાય છે. ફોરવે બધાને ઓરવે પણ સવારના પોરમાં ફોન કર્યો તો હુતી થી ત્યાં ફોન કર્યો તો કે આવ્યો એમ બોલો હવે નતો કર્યો એનો તો પછી તમને એમ થાય ને કે પિનલ મળવા ગઈ છે બિચારી ભલ રે હું ફોન કરીશ ને તો એ આવશે એમ તમારે નતા હાલતું એમ કયો એટલે તમે કહે છે શું કયો તમે કીધું મળવા સામા એમ આઈને રે એમ નહીં કાંઈ તમે અમદાવાદ મળવા ગયા તમને કેવી મજા આવી મને લઈને હોરા હોય ફોન કરતા એટલે આપણને દુઃખ લાગે ઓલું ફોન ન કરતા ને તો આપણને એમ થાય કે નિરાતે મળવેલું ફોન આવે ને તો આપણને એમ થાય કાંઈ નહીં હાલો ના રોજના જવાબ દેવાને કરતા વયું જાવું હારું હા જો આવું થાય લગન પછી કે વાર વાર ફોન કરે નહીં લગન તો કરાય હો લગન લાઈફ લગનમાં જ છે લગન વગરની લાઈફ નથી કાંઈ લગન કરીને જ જે લાઈફ આપણે બનાવીને એ જ આપણું કેરિયર છે સારું ચાલો તો હવે અમે જઈએ પછી ત્યાં જઈને મળીએ ગાઈસ તો જો વેકેશન પડી ગયું ને છોકરાઓને તો શેરીમાં ક્રિકેટ મેચ ચાલુ થઈ ગઈ નથી પડ્યું પરીક્ષા તો અત્યારે શું કરવા ચાલુ કરી દીધું એવું છે કોના ઘરે અમારા ઘરે ક્યાં જગ્યા છે અમે ઘરે હોતા જ નથી બહાર જ રખડતા હોય શું થયું રાજ અડે છે બેટ ને દડો આ બહુ પ્લાનિંગ કરે પણ બોલર બધા એ રાજ તું હાવ બંધ કરાવ્યો આ બધાને કોઈ દાવ નહીં આવે ગઈશ તો પૂજન પતાવીને ઓફિસે ગયા હતા અને ત્યાંથી પાછા ઘરે આવી ગયા લે આવ્યો ફોન જ કરું છું ફોન તો આ તમે ફોન કરતા ત્યાં આવી ગયો ચિકન આવ્યો ને ચાલો સરસ શું બનાવ્યું છે અરે 32 ભાઈના ભોજન અરે વાહ રામનવમી છે ને તો 32 પકવાન બનાવ્યા છે પાછા વનમાં નહીં મોકલતા હો મને અરે વાહ પૂરી શાક એનું છે બટેકા હતા સૂકી ભાજી બનાવી ગયા અરે વાહ સરસ લ્યો ગાઈસ તો 1:15 વાગી ગયો છે અને જમવાનું પણ બધું રેડી જ છે તો ચાલો હવે જમી લઈએ અને જમીને ફરીથી તમને જોઈન થઈએ ગાઈસ તો આજે જમવામાં છે બટેકાનું શાક અને ફરાળી પૂરી છે સાથે ચીબડા છે અને મસ્ત મજાનો શીરો હું નાખ્યો છે એલચી નાખીને મસ્ત બનાવેલો છે કેમ તમે જમી લીધું બેઠી આ બેઠી ભાઈ ચાલો બેસી જાઓ ચિંતનભાઈ ચાલુ કરી દીધું છે પરાણે ખાઈ છે એવું છે ચાલો ગાઈસ તમે પણ જમી લ્યો બરાબર તમે આ વિડીયો જોતા છો ત્યાં તો રામનવમી પૂરી થઈ ગઈ છે પણ બધાને રામનવમીની ખૂબ સારી શુભકામના જય શ્રી રામ શું છે મમ્મી આ માખણ તાજું માખણ તાજું પણ આમાં ક્યાં કોની યાર માખણ ખાવું મારે પૂરી રે તાજું એક બે દી ભાવે કૃષ્ણ ભાવે ઓકે ગાઈસ ચાલો તો હવે જમી લઈએ જેને માકડ ભાવે એને ભાવે નો ભાવે નો ભાવે સમજ પડી હોય કોમેન્ટ કરી દેજો આ નવું લાવ્યો ભાઈ ગાઈસ તો અત્યારે છે ને જમવાનું ચાલુ છે અને આ ફરાળી લોટની પૂરી છે બરાબર તો અત્યારે બધા ફેમિલીમાં બેઠા છે એવી જમવા તો બધા ચર્ચા કરે છે કે આ ફરાળીનો લોટ એક્ઝેક્ટ બને છે શેમાંથી આજે રામનવમીનો સારો એવો દિવસ છે સારો એવો પર્વ છે તો ત્યારે ફરાળમાં આપણે આ ફરાળી પૂરી ખાતા હોય બરાબર પણ આ લોટ શેમાંથી એક્ઝેક્ટ બને છે ને એનો ખ્યાલ નથી અમે ચર્ચા કરીએ છીએ નરવો છે ખાઈ શકાય જે કંઈ હોય પણ તમે કોમેન્ટ કરી દેજો કહીશ તો સાથે સાથે છે ને એક બીજી વસ્તુ પણ છે સાબુદાણા ઈ એક્ઝેક્ટ આપણે છે ને ફરાળમાં ખાતા હોય પણ એ શેમાંથી બને છે ને એ ખબર નથી બધા એમ કે રાજગરો શું કહેવાય મમ્મી મોરૈયો ને રાજગરો ને એ બધાનો લોટ મિક્સ હોય છે કોઈ એમ કે કંદમૂળમાંથી હોય છે તૈયાર પેકેટ જ આવે છે પણ ઈ લોકો એમાંથી બનાવે છે ને એ આપણે જાણવાનું ચાલો ત્યારે કોમેન્ટ કરી દેજો ગાઈસ તો પહોંચી ગઈ છું ને જમી પણ લીધું છે રસપુરી પાત્રા ફરફર દાળ ભાત ને એવું બધું હતું મસ્ત મજા આવી ગઈ રસપુરી ખાવાની કેમ કે આજે તો બહુ ગરમ પવન છે બહુ તડકો છે આજે ને પવન ઉડ્યો છે પણ ગરમ ગરમ પવન બહુ જ કે જે ઝાડા ઉલટી થઈ જાય ને એવો લૂ લાગે એવો પવન ઉડ્યો અને આમ જો આ બધા ગોવણીઓ થઈ થાય ને જો પૈસા આપે ને પાકીટ ભરે છે કેટલા પૈસા આવ્યા ઈ રૂતા હમણાં મજા આવે છે ને ગોવણી થવાની 2 20 ની અને 2 10 ની તો કેટલા 50 રૂપિયા 50 બા કેટલા થયા એ 30 રૂપિયા અને આ ક્યાં બે લો આ બે એ 30 રૂપિયા છે આ પણ આ બે 20 ની નોટ ને આ બે 20 ની આ 22 ની ના 22 ની 40 થાય સારું ચાલો તો હવે છે ને અમે લોકો સુઈ જાય કેમ કે મારે બહાર જવું તો પણ બહુ તડકો ને બહુ તાપ છે એટલે અમારે જાવું તો શૂઝ લેવા ને વોચ લેવા જાવું આઈ તો તું અમારા હારે? એક 2 10 અમારા હાટું અને એક 2 20 ની કેમ? તો કેટલા 50 કેમ એ ઓલી ગાડી ભરીને આવ્યા ઈ લઈ ગયા કે ખાલી લઈ ગયા
એ બધા જે આવે એ કોઈ ખાલી જાતું જ નથી, બધા લોકો લઈ જાય. હમણાં આવ્યા ઈ. પણ સારું ચાલો તો હવે પછી મળીએ. હું કરશો હું કરશો પાછો ઈદડા હતા એ પાણી નાઈન ખાઈ નાઈ ભૂકો કરી હવે પીવે છે પાણી. ઈ જો ને ઈડલી એને ફેવરિટમાં ફેવરિટ ઈડલી જો જરી કેવો નાનો ગોળ છે ને ઈ વીણી વીણીને ખાય છે. કેટલી ઈડલી ખાધી? આદુ ઈડલી ખાધી આદુ એટલી ખાલી છે? હવે ઈડલી પાણી કેટલું ઢોળ્યું ખાવી છે? આદુ ઈડલી એટલી ખાવી કેટલી ખાવી છે? અહીંયા મૂકી દે, ઢોળાઈ ચાશે, મૂકી દે. જો હમણાં આદુ ઈડલી લઈ આવે હો. ખાવી છે? કેટલી ખાવી? એટલી જો 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 હા એ પાણી બોળીને ખાય. આમ જોશો તો ખરી હમણાં એ આ કેટલી પણ એને ઈડલી ભાવે. મજા આવી? અહીંયા ખાવા દો ને તમે. હે ચટણી છે કાદુ હા સોસ ખાવો એન કરતા સારું પાણી. આમ ફરીને ખા આ તો મજા આવી? મજા આવી? હા હે દીકો બહુ ભાવતી લાગે છે પણ એને ઈડલી. હું નીચે ઢોળાણું લ્યો. એ રેવા દે ઢોળાય કોને ટોળ્યું આતું? કોને ટોળ્યું આતું? પાણી ટોળ્યું હેતાંશ છે ને હવે હેતાંશ પોતા મારે છે. જો લાય શિવ એતા કોને ટોળ્યું? શિવભાઈ કે હવે નથી, ફિનિશ થઈ ગયું બેટા. હજી ખાવું છે? કેટલા ખાવા છે? એક કે બે? પાણી પી ગઈ બધું. ગાઈસ તો છે ને અમે લોકો ઉઠ્યા ને ત્યાં અંધારું થઈ ગયું અને અત્યારે છે ને તૃપ્તિ અમને લેવા આવી છે શોરૂમ માટે. એટલે અમે અત્યારે છે ને શોરૂમે રીલ શૂટ કરશું કલાક અને પછી અમે છે ને બહાર જમવા જવાના છીએ. તો કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો. પહોંચી ગયા છે શોરૂમે. મારો શોરૂમ અમારો 2 જ મિનિટનો રસ્તો છે. જો હું પહોંચી ગઈ છું અહીંયા શોરૂમે. અહીંયા પણ અત્યારે પણ ક્રાઉડ છે કેમ કે રીલ્સ ઉતારવા વહેલું આવવાનું હતું પણ ક્રાઉડને લીધે છે ને અમે એમ કીધું કે થોડોક સાંજના સમયે ઉતારશું પણ હજી છે એટલે હવે થોડુંક એડજસ્ટ કરીને શૂટ કરશું. ગાઈસ તો 7:30 થવા આવ્યા છે અને ઘરે આવી ગયો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું? શાક ભાખરી શેનું શાક છે? શાક બનાવવાનું છે આ કર્યું. હજી બાકી છે? હા. બહુ લેટ. ગાઈસ જો 7:30 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયો છું અને હવે 2 દિવસનું મિની વેકેશન પૂરું થાય છે. હેતાંશને અને એના મમ્મીને મારે લેવા જવાનું છે અને મારે ત્યાં જમવાનું છે. બરાબર, ચાલો હવે તો ત્યાં જઈને મળીએ. ગાઈસ તો અત્યારે હેતાંશને લેવા માટે નીકળી ગયો છું. તો રસ્તામાં છું. ગાઈસ તો અત્યારે છે ને એક જગ્યાએ ગાડી ઊભી રહી ગઈ છે. જવાનું તો બીજી જગ્યાએ શોપ ઉપર આવી ગયા અને અહીંયા જો શૂટિંગ ચાલુ છે આ રીતનું કંઈક. અને આ બધા જો શૂટિંગ જોવે છે. ક્યાંથી આવ્યા છો ભાઈ શૂટિંગ જોવા હાટું? હે ટેબલ ઉપર નો બે, નીચે બેહો. મુંબઈ થી આવ્યા છો? હા મુંબઈ થી આવ્યા છે બે. સ્પેશિયલ બોલાવ્યા છે જજ છે. અને અહીંયા જો આ બધું શૂટિંગ ચાલુ છે. રેડી છે? હું આ નવું આવ્યું છે બતાવો તો. અરે વાહ, લોંગ માં આવ્યા છે. લોંગમાં સરસ, બધા ચાલો. લેવા છે હા. સમર કલેક્શન. પછી આ છે ને મમ્મી લોકોને ને એને પહેરાય એ ટાઈપના આવ્યા છે. પછી આને છે ને ટૂંકીમાં વતન પહેરાય કે જે છોકરીઓને શોર્ટીમાં ને એમાં પહેરવું હોય ને તો એ રીતના પણ આ ઓપનમાં વતન પહેરી શકે. શોર્ટી યારે મસ્ત લુક આવે. કલેક્શન તમારે જોવું હોય ને તો કોસ ગર્લ્સ વેર ઇન્સ્ટામાં ને એમાં તમે જોઈન્ટ આ બધા ફોટા એમાં હશે. હા આ રીતે ટૂંકીમાં પણ આપણે પહેરી શકાય. શોર્ટીમાં પહેરવું હોય કે એજ વાળા પહેરો બધાને ચાલે. બરાબર, એકદમ ચાલો. પ્રોફેશનલ અને યુનિક ઓકે, કલેક્શન છે. જો અહીં ઘણો બધો સ્ટોક આવી ગયો છે, નવો છે. બધાને ટેકિંગ કરવાનું છે. હું અહીંથી નીકળ્યો ત્યારે વિચારતો તો મેં કીધું હાલો શોરૂમ આટો મારતા જાય ને અચાનક સ્પિનલનો ફોન આવ્યો શોરૂમે આવો. શૂટ કરવા માટે તો ક્યારના અતુલભાઈ હું કહેતી હતી કે પછી મારે હમણાં 2-4 દિવસ સમય નથી. આ વીકમાં આપણે ફંક્શન છે તો પછી એનું શૂટ કરવાનો ટાઈમ નથી. પણ આજે એટલું આખો દિવસ ક્રાઉડ હતું કે નહીં તો પછી ક્રાઉડમાં શૂટ ક્યાં કરવું, જગ્યા ઘટતી હતી. સાચી એટલા વાત માટે છે. છે ને અમે સાંજનો સમય પસંદ કર્યો. ઓકે, અને જો સાહેબો અહીંયા બેસી ગયા છે. ઓ ભાઈ પેમેન્ટ લાવો. પૈસા લાવું તમે લાવો પૈસા, મારે ઓલા લેવાના છે ઈ લાવો. 1.5 લાખ રૂપિયા. નહીં, નહીં, એક પેન 1.5 લાખ રૂપિયા આમાં સ્કેનરમાં નાખી દો. હાલો. હા હા નાખી દો. હા એમાં નાખી દો. ક્યાં રોકાવાનું ક્યાં છે? મુંબઈ થી આવ્યા છો તો ક્યાં રોકા? રાજશૈલી 1 માં. જમવાનું ક્યાં રાખ્યું છે? જમવાનું મલ્હારમાં. ઓ બાપરે. રોટલી કેમ આપે કહું
કેમ? પેલા છે ને આમ સીધી કરી નાખે, હા. પછી આમ તડકા કરી નાખે ને પછી આપે અડધી કરી. ક્યાં સ્કૂલે? હા. તું કેટલી ખાઈ જા? 5 એટલી બધી? બાપરે. પછી બીજું શું આપે? છાશ આપે? છાશ, પછી બીજું? શાક, શાક. અલગ અલગ શાક આવે, ખબર ન હોય. શનિવારે હે ને? શનિવારે હે ને શાક હતું? સુગંધ, મને સુગંધ પડી જ. સુગંધ છે ને ખબર પડી જાય. આ એક વાર મને ખબર પડી ગઈ હતી શાક રોટલી છે. પછી શું કર્યું? એ હાચું શાક રોટલી. પણ ત્યાં ટેબલે થોડું હોવાનું હોય, નીચે ઉતરાય. પેલા હું કેમ કરતો કહું? કેમ? આવડીને આમ કરી. અય એતા ચાલો જાવું છે. હાલો વિનલ, શું કરશો તું ઈ? હું હા. આ બધી મારી ફ્રેન્ડો છે, ફ્રેન્ડો નાનો રમું છું. આમ જોર કરી માર કરતા 8 વાળી મને એમ થતું હતું કે મને એકલે ભગવાને 8 આપી છે તો હું ઠોયા જેવી આમ ઉપર લાગી અહીંયા. પણ આમ જો આ માર કરતા ઊંચી છે અમારી ફ્રેન્ડો બધી. બહુ આમ જો. ઊંચી તારી friend એક બધી. આમ ફરીને ઊભી છે ને Full એક આમ height ફરીને વાળી. ઊભી છે ને સમજો. સમજો. એ આ લાઈટ ઉપરો બંધ કરી દેજો ભાઈ. પતલી પતલી ને લાંબી લાંબી મારી ફ્રેન્ડો હારે હું ઊભી છું. કાલ આદુ ને એવું જ થઈ ગયું, જુડિયમ લઈને ગઈ ત્યાં ઓલી હેંગર હોય કે નહીં એની વચ્ચેથી આમ આવી કરી જતી હતી, લીધે. હા. એટલે હું અત્યારે છે ને આ બધું જોતી હતી, આ ટી-શર્ટ નું કોલર નું ચેન નું ને આમ ફિનિશિંગ નું જોતી હતી. આ બેન જો તૈયાર થઈ જા. ભાઈ ક્યાં કેનેડા જવું છે? પર્સ મોટું છે. કેનેડા જવું છે તો મુંબઈ. ક્યાં જવું છે? દિલ્હી, મુંબઈ? મુંબઈ જવી છે. એ હાલો શેઠ. એ શેઠ. ઈ જો ઓનર એ શેઠ હાલો એસી બંધ કરો બેટા. જો અહીંથી કૂદીને આવશે હો. આમ સીધો રસ્તો ઓલી બાજુ ફરીને આવવાનો છે પણ એ કૂદીને આવશે. ભાઈ પાંગી જાહે પગ. આ મૂકી દે. હાલ બરાબર. હાલો હાલો જલ્દી હાલો. બે પગ ઉપર રાખીને કુદાઈ નકર પડી. કૂદીને રહ્યો હો પણ. પહોંચી ગયા છે અમે જમવા માટે. હવે જયદીપ મને એવું લાગે મેં તો તમે ગાઈસ તો અત્યારે છે ને અત્યારે સુધી આ બધા મામાનો ટકો કર્યો અને હવે મારો ટકો કરે છે. આ બધા ભેગા નથી થઈ. કરતા. મજા હજી તો હું કે ખબર હું કે? ઈ કે હું છે ને કાલે હજી જવાનો નથી હા. અને મેમ ને છે ને કહી દેવાનું કે હેતાંશ કાલ સ્કૂલે નહીં આવે. મેં એને શીખવાડ્યું હતું. કેમ એવું શીખવાડ્યું? હજી ઓછું પડતું હતું બે ભલે ને હવે વેકેશન બધાને હીરોન પડી ગયું તો આને કેમ ના વેકેશન હવે ન હજી પડ્યું? તો હવે તો એની એક્ઝામ ચાલુ થઈ છે. ગાઈસ તો જો ફર્સ્ટ ક્લાસ મૈસૂર આવી ગયું છે અને લાલ ચટક પેપર છે. હેતાંશનું બેબી નરમ પેપર છે. અને અહીં અમારી રીલ્સ તો ડાઉનલોડ થઈ છે. Reels download થાય છે. ઓકે. ભાજી દે દો ભાજી. હું દઉં ભાજી દે દો ભાજી. ભાજી આપે શાંતિ રાખ. ચાલો ગાઈસ તો હવે તો જમી લઈએ પેલા. ગાઈસ તો ચાલો હવે અમે જમી લીધું છે ને હવે અમે છેલ્લી વખત મામાની ઘરે જઈ આવી છીએ. અમારા બેગ બધા ત્યાં પડ્યા છે ઈ લેવા માટે. જો કે મામી ધરાઈ રહ્યા કે ને પૈસા મામી ધરાણા મમ્મી ઘરે જ નહોતા, બા ઠકી ગયા હશે. મામી ધરાય જ નહીં. મામી અમે અહીંયા આવી ને એટલે મામીને જલસા જ હોય કે ન હોય શ્વેતા? હા હજી વેકેશન તો આખું બાકી છે કા શ્વેતા? વેકેશન માં કઈ થોડું આવવાનું હોય. હા અમારે છે ને જો અમારે છે ને બધાને કેવું હોય ખબર કે નણંદ મળવા આવે ને તો ભાભીઓ વહી જાય. અમારે કેવું હોય ભાભીને જવાનું હોય ને તો ભાભી કેન્સલ કરી નાખે. અમે અહીંયા મળવા આવીએ ને ત્યારે અમને મજા જ એટલી આવે અમે સાથે હોઈએ ને એટલે. અને આજે છે ને અમારે રામનવમીનો ઉત્સવ છે એટલે અમે થોડુંક જલ્દી કર્યું અને હવે અમે અત્યારે છે ને ઉત્સવમાં જાશું. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ઢોસા ખાઈને કેન્દ્રમાં ગયા હતા. કેન્દ્રમાંથી આવીને હવે છે ને ઠંડુ પીવા આવ્યા છે. અને જો 11:15 વાગી ગયા છે અને જો મસ્ત કોકો અને થિક શેક. હા ઘડિયાળ તો બતાવી જ પડે. આપણે ઘડિયાળ પેલા બતાવવાની કેટલા વાગે શું કરીએ છીએ ને તમને બધી ખબર રહેવી જોઈએ બરાબર. ચાલો હેતાંશ ફટાફટ કાલે સવારે સ્કૂલ ચાલુ છે. ગાઈસ તો હવે જો કિટકેટ કોકો હેતાંશ હાટો મંગાવ્યો છે. હેતાંશ ને એકથી તો થાય નહીં. એ પકડે તો જો ગ્લાસ પકડે તો જો. હેતાંશ ઉતાવળ રાખ બેટા. એ અવડો મોટો ટુકડો નીકળો કિટકેટ નો. પકડ. કેમ તારે જ ખાવો બેટા? બહુ મોટો ટુકડો છે ને. કિટકેટ છે ને પિનલ. મમ્મી કડક છે ને. હાલ બેટા ઉતાવળ ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે 11:15 અને હેતાંશભાઈ જો ફોનમાં વાત કરે છે. હેતાંશ કોણ હતું ફોનમાં? કોઈ નહીં ભાઈ, સાંભળો. તો શું છે હાથમાં શું છે? આ કાર્ડ નાખવી ને હા. એ બોલે હું જ છે ને. તો નાખ તો કાર્ડ. નાખું. ભાઈ હેતાંશ કંઈક નવું ગેજેટ લઈ આવ્યો છે આ નાખું. અને ફાઇનલી મામાના ઘરેથી આવી ગયો છે. મામાના ઘરે એટલી મોજ કરી હજી તો વેકેશનની બહુ બધી વાર છે. હો અરે હાલો હમણાં કુકુ બોલશે. બોલાય તો. હા ડોગ બોલ્યો. બોલો આમાં અવાજ વધારે આવશે કે આમાં. કાર્ડ અગેન નાખ એમ કહે છે. કાર્ડ ફરીથી નહીં. હા હેન લે. હા ટોન વાગ્યો. એમાં શું આવશે? ડાયનોસર નો અવાજ. ખબર નહીં બોલો. હા બીક લાગી ગઈ. તો ફાઇનલી પિનલ બોલી કેમ રહ્યું તો મામાનું ઘર? જોરદાર જબરજસ્ત. સરસ લો ગાઈસ તો બધાને બહુ મજા આવી છે મિની વેકેશન કરવાની અને 11:15 વાગી ગયા છે બરાબર. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવી એનર્જી નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.